પ્રભુ ઈશ્વરના નામમાં સર્વ શ્રોતા મિત્રોને પ્રેમી સલામ પાઠવું છું. તમે અત્યાર સુધી જીવન સંદેશની સેવાઓને પ્રાર્થનામાં ધરી રાખી છે, તમારો સાથ અને સહકાર આપ્યો છે, નાણાકીય ટેકો આપ્યો છે, તે માટે આપણે ઈશ્વરનો જ આભાર માનીએ છીએ. જીવન સંદેશ મિનિસ્ટ્રીઝની સેવામાં વિવિધ સેવાઓમાં તમે પ્રોત્સાહન આપ્યું છે. આજે આપણે એક નવી શ્રેણીના મનનમાં આગળ વધવાની શરૂઆત કરીએ છીએ. આ શ્રેણીમાં આપણે એવા પ્રસંગોને સાથે મૂકવા માગીએ છીએ જ્યારે પ્રભુ ઈસુએ વ્યક્તિઓનો અથવા લોક સમુદાયને પ્રશંસા કે વખાણના શબ્દો ઉચ્ચાર્યા હતા. અને એ માટે આજે આપણે ચાવીરૂપ કલમો પસંદ કરી છે. તો માથીની સુવાર્તા 8મો અધ્યાય 5મી કલમથી 13મી કલમ સુધી આપણે પસંદ કરી છે. અને એમાં તમે જુઓ તો 10મી કલમમાં માથીની સુવાર્તા 8મો અધ્યાય અને 10મી કલમમાં પ્રભુ ઈસુએ પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે ત્યારે ઈસુએ સાંભળીને અચરજ થયા ને પછી આવનારાઓને તેમણે કહ્યું, હું તમને નિશ્ચય કહું છું કે આટલો વિશ્વાસ મેં ઇઝરાયેલમાં પણ જોયો નથી. અને આ પ્રશંસાના શબ્દો પ્રભુ ઈસુએ રોમન સુબેદાર માટે ઉચ્ચાર્યા હતા. અને આ પહેલો પ્રસંગ છે. અને એથી આપણે રોમન અમલદારને આપણે ધ્યાનમાં લેવા માગીએ છીએ. અને એના આખા પ્રસંગને ધ્યાનમાં રાખીને આપણે આપણા વિચારોને આગળ વધારીશું. અહીં તમે જુઓ તો આ રોમન અધિકારી હતો, સૈન્યનો અમલદાર હતો, જેના હાથ નીચે 100થી વધારે માણસો કામ કરતા હતા. અને તેણે દેખીતી રીતે જ ઈસુ વિશે સાંભળ્યું હતું. કદાચ સંભવિતપણે કેટલાક ચમત્કારો પણ તેણે જોયા હતા. અને તેને ખાતરી થઈ હતી કે ઈસુ ખ્રિસ્ત ઈશ્વર દ્વારા મોકલવામાં આવેલા માણસ છે અને માણસોના તારનાર છે. અને આ અમલદારને એક ચાકર હતો જેના પર તે ખૂબ પ્રેમ રાખતો હતો. અને તે માદો પડ્યો. અને લૂક પોતાની સુવાર્તામાં 7મો અધ્યાયની 2જી કલમમાં એવું લખે છે કે માદો પડીને મરવાની અણી પર હતો. એવા શબ્દો એ આ સુબેદારના ચાકર માટે વાપરે છે. એટલે તમે જુઓ તો ઘણી મોટી જરૂરિયાત હતી. અને તે તેના ચાકરના સાજાપણા માટે ઈસુ પાસે આવ્યો હતો. અને તેથી શરૂઆત કરતાં નોંધ કરો. પહેલી વાત, તેણે વિનંતી કરી હતી. અને 5મી અને 6ઠ્ઠી કલમ તરફ ધ્યાન આપો તો તે કહે છે કે ઈસુ કપરનહૂમમાં પહોંચ્યા ત્યારે એક જમાદારે તેમની પાસે આવીને તેમને વિનંતી કરી, ઓ પ્રભુ, મારો ચાકર ઘરમાં પક્ષઘાતી થઈને પડેલો છે ને તેને ભારે પીડા થાય છે. હવે એ જુઓ તો ફક્ત ઈસુ સહાય કરે એવી આ પરિસ્થિતિ હતી. અને માંદગી તો ગંભીર હતી, તાકીદની હતી. અને તેથી તેણે ઈસુની પાસે આવીને વિનંતી કરી. હવે કદાચ એવું બને તમારી જરૂરિયાત પણ આવી કોઈક મોટી છે. કદાચિતને તમારું સ્વજન ખૂબ બીમાર છે. તમારા વ્યવસાયમાં, ધંધામાં સમસ્યાઓનો તમે સામનો કરો છો. ઘરમાં કટોકટી છે. નાણાકીય અને આત્મિક જરૂરિયાતો છે. તમે આ રોમન અમલદારની માફક જેમ પ્રભુને જાણો છો એ મદદ કરવાને અને આશીર્વાદ આપવાની ઈચ્છા રાખે છે. તો પછી શું તમારી જરૂરિયાત તમે પ્રભુ ઈસુ પાસે લાવ્યા છો? તે આપણી જરૂરિયાતોને પૂર્ણ કરવાનું વ્યાપક આમંત્રણ આપે છે. અને એ આમંત્રણ તો તમે માથીની સુવાર્તાના 11મા અધ્યાયની 28મી કલમ જુઓ. ત્યાં પ્રભુ ઈસુએ કીધું,
ઓ વૈતરું કરનારાઓ તથા પાપના ભારથી દબાયેલાઓ, તમે સઘળા મારી પાસે આવો અને હું તમને વિસામો આપીશ. આ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જાહેર આમંત્રણ હતું. તમારો બોજ ગમે તે હોય તમે આવો. પણ તમે જુઓ તો અમલદાર કેવો બુદ્ધિશાળી હતો કે જે તેની અત્યંત ગંભીર જરૂરિયાતમાં સહાય માટે ઈસુ પાસે આવ્યો હતો અને એણે વિનંતી કરી હતી. પછી શું બન્યું હતું? બીજી વાત, તેને પ્રત્યુત્તર મળ્યું હતું. 7મી કલમમાં કહે છે કે ત્યારે ઈસુ તેને કહે છે, હું આવીને તેને સાજો કરીશ. એણે વિનંતી કરી રોમન સરદારે એનો ચાકરને સાજાપણું મળે માટે, અને ઈસુ એને કહે છે કે હું આવીને એને સાજો કરીશ. હવે કોઈ પણ આનાકાની વગર ઈસુએ આ પ્રમાણે કહ્યું તો સારું, હું આવીને તેને સાજો કરીશ. જેઓ પોતાની જરૂરિયાતો સાથે તેમની પાસે આવે છે તેઓ સઘળા પ્રત્યે તેમનું વલણ આ જ હોય છે, અને તે સત્ય છે. બાઇબલ આપણને ચોક્કસ જરૂરિયાતો દર્શાવે છે કે જેની પૂર્તિ તે કરશે, અને તે આપણને ખાતરી રાખી શકીએ છીએ. ઉદાહરણ તરીકે એવા ઘણા બધા પ્રસંગોની વાત આપણે કરીએ કે જે માટે આપણે ઈસુ પાસે આવીએ, પણ તમે બાઇબલમાં જુઓ તો કેટલા બધા પ્રોમિસીસ આપેલા છે કે પ્રભુ એ બધી જરૂરિયાતો પૂરી કરવાના માટે સમર્થ છે. હવે એવી કેટલીક જરૂરિયાતોની આપણે ખાલી ઉલ્લેખ કરીએ છીએ. એમાં કદાચ યાદી આપણા સમયના આધારે આપણે મર્યાદિત રાખીએ છીએ. તમે એમાં ઉમેરો પણ કરી શકો, પણ આપણી જરૂરિયાત સાથે ઈસુની પાસે આવીએ છીએ ત્યારે ઈસુ એ જરૂરિયાતો પૂરી કરવા માટે સમર્થ છે. ઉદાહરણ તરીકે કેટલીક જરૂરિયાતો આપણે રજૂ કરીએ. જો આપણને તારણ ઉદ્ધાર પામવાની જરૂરિયાત છે, અને એથી કરીને તમે જુઓ તો યોહાનની સુવાર્તાના 10મા અધ્યાયની 9મી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. ત્યાં ગાડી એમ કહે છે 10મો અધ્યાય કે ઈસુ કહે છે, હું બારણું છું, અને જે કોઈ મારા દ્વારા આવે છે એને માહે અંદર પેસવાનું. હું બારણું છું, મારા દ્વારા જો કોઈ પેસશે તો તે ઉદ્ધાર પામશે, અને અંદર આવશે ને બહાર જશે ને તેને ચરવાનું મળશે. ઉદ્ધાર આપવા માટે પ્રભુ તૈયાર છે. પણ આપણે કેટલું કરવાનું છે? આપણે એટલું જ કરવાનું છે, એમની પાસે આવવાનું છે અને તેમના પર વિશ્વાસ કરવાનો છે. અને જો એ પ્રમાણે કરીએ તો આપણને તેમના રાજ્યમાં પ્રવેશ છે. તે તેમ કહે છે. તેમના વચન પ્રોમિસ પ્રમાણે તે સાચા છે અને આપણે તેમાં પ્રવેશ કરવાનો છે. ઉદ્ધાર પામવાની જરૂરિયાત પ્રભુ ઈસુ પૂર્ણ કરે છે એવી વાત અહીં લખવામાં આવી છે. પછી જો તમે જુઓ તો બીજી એક જરૂરિયાતને આપણે પ્રોમિસ જોઈએ. જો આપણને શુદ્ધિકરણની જરૂર છે, અને શુદ્ધિકરણની જરૂર છે તો પણ એ શુદ્ધિકરણ પ્રભુ ઈસુ આપણને આપે છે. તમને યાદ છે માર્કની સુવાર્તાના 1 અધ્યાયના 40 અને 41મી કલમની અંદર એવું લખવામાં આવ્યું કે પેલા રક્તપીત્યા એવા માણસો શુદ્ધિકરણને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવ્યા હતા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, એક કોળિયાને તેમની પાસે આવે છે અને તેઓ તેમને વિનંતી કરીને ઘૂંટણ ટેકવીને કહે છે, જો તમારી ઈચ્છા હોય તો તમે મને શુદ્ધ કરી શકો છો. આવી એક વિનંતી એણે પ્રભુ ઈસુની આગળ કરી હતી. જો તમારી ઈચ્છા હોય તો તમે મને શુદ્ધ કરી શકો છો. અને તરત તમે જુઓ તો પ્રભુ શું કહે છે 41મી કલમમાં, એમણે હાથ લાંબો કરીને તેને અડક્યા અને તેને કહ્યું, મારી ઈચ્છા છે તું શુદ્ધ થા. અને એથી કરીને શુદ્ધિકરણની જરૂરિયાત પ્રભુ ઈસુ પૂરી કરે છે. અને એ કોળિયાનું જે સાજાપણું પ્રભુએ તેને આપ્યું, અને એવી જ રીતે પ્રભુ ઈસુ પાપમાં જેવો શુદ્ધ થવા માગે છે એ શુદ્ધિકરણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરી શકે છે.
આપણા પાપમાંથી તે આપણને શુદ્ધ કરે છે એવું વચન પ્રોમિસ આપણને આપવામાં આવ્યું છે. પેલી કલમ તમે જાણો છો, 1 યોહાનનો પત્ર, તેનો 1 અધ્યાય અને 7મી કલમ, પણ આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રક્ત આપણને સઘળા પાપથી શુદ્ધ કરે છે. શુદ્ધિકરણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપે છે. પછી જો બીજી જરૂરિયાત જોઈએ, જો આપણને દોરવણીની જરૂર છે તો પ્રભુ ઈસુ એ દોરવણી પણ આપણને આપે છે. ઘણા બધા વચનો આપણે જોઈએ, પણ એની અંદર એક વચન તરફ જ આપણે ધ્યાન ધરીશું. ગીતશાસ્ત્રનું પુસ્તક 32મો અધ્યાય અને 8મી કલમ કહે છે, કયે માર્ગે તારે ચાલવું તે હું તને શીખવીશ તથા બતાવીશ, મારી નજર તારા પર રાખીને હું તને બોધ આપીશ. ગૂંચવાયેલા છે, દોરવણીની જરૂર છે. પ્રભુ કહે છે હું તને દોરીશ, અને એ વાત તો આપણા એમાં એ વચન આપવામાં આવ્યું છે. આપણે ભરોસો રાખીએ, પ્રભુ ઈસુ દોરવણી આપવાના માટે સમર્થ છે, અને ખાતરીદાયક બીજા અનેક વચનો આપણને આપવામાં આવ્યા છે. પ્રભુ આપણા દોરનાર છે. પછી જો તમે જુઓ તો આપણને છુટકારાની જરૂર છે, અને છુટકારા માટે પણ આપણે ઈસુ પાસે આવી શકીએ છીએ. અને ત્યાં પાઉલના શબ્દોને આપણે નોંધીએ. 2 તિમોથીનો પત્ર એનો 4થો અધ્યાય અને 18મી કલમની અંદર કહે છે, પ્રભુ સર્વ દુષ્ટ હુમલાથી મારો બચાવ કરો, પાઉલ પ્રેરિત કહે છે, અને પોતાના સ્વર્ગીય રાજ્યને માટે મને સહી સલામત રાખશે. અને એ વાત તો છે કે પ્રભુ આપણને દરેક રીતે છુટકારો આપી શકે છે, અને એની ખાતરી છુટકારામાં એમનું પરાક્રમ આપણી સાથે રહેશે, એવી એક વાત પ્રભુના વચનોમાં પ્રોમિસ આપવામાં આવી છે. ત્યાર પછી આગળ જોઈએ તો જો આપણને ફળવંતતાની જરૂર છે તો એના માટે પણ પ્રભુ એ જે પ્રોમિસ આપ્યું છે એ આપણે જોઈએ છે. આપણે તેમની પાસે આવીએ અને તેમના પર ભરોસો રાખીએ તો આશીર્વાદોની નહેર આપણામાંથી વહેતી થશે, એવું પ્રભુએ વચન આપ્યું હતું. યોહાનની સુવાર્તાની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ શબ્દોને નોંધો તો યોહાનની સુવાર્તાના 7મા અધ્યાયની 37 અને 38મી કલમની અંદર એમ લખવામાં આવ્યું છે કે હવે પર્વના છેલ્લા દિવસે, મોટા દિવસે ઈસુ ઊભા રહીને મોટે અવાજે કહ્યું, જે કોઈ તરસ્યો હોય તો તે મારી પાસે આવે અને તેના ઉપર અને શાસ્ત્રના વચન પ્રમાણે એ વિશ્વાસ કરશે, ત્યારે એના પેટમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે, એવું કહેવામાં આવ્યું છે. અને એથી કરીને આપણને ફળવંતાની જરૂર છે, ફળવંત થવાની જરૂર છે. તો એ જરૂરિયાત પ્રભુ ઈસુ પોતાના વચનમાં પ્રોમિસ આપે છે એ પ્રમાણે પૂર્ણ કરી શકે છે. પછી જો તમે જુઓ તો જો આપણને પ્રકાશિત થવાની જરૂર છે તો આપણે પ્રભુના વચનની અંદર પણ એ વસ્તુના આપણે જોઈએ છે. ત્યાં ગાડી આપણને પ્રકાશિત થવાની જરૂર છે. તો આપણે એક વાત છે, પ્રભુ ઈસુની નજદીક રહેવાની જરૂર છે. અને જે કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્તની નજદીક રહે છે તે અજવાળામાં ચાલશે, અંધકારમાં નહીં. અંધકાર એનાથી દૂર જશે. જો તમે યોહાનની સુવાર્તા 8મો અધ્યાય અને 12મી કલમ જુઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કહ્યું, જગતનું અજવાળું હું છું, કે જે મારી પાછળ આવે છે તે અંધકારમાં નહીં ચાલશે, પણ જીવનનું અજવાળું પામશે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં ચાલનારા લોકો અંધકારમાં નહીં પણ અજવાળામાં ચાલશે, એવી ખાતરી આપણને આપવામાં આવી છે. પછી જો એક બીજી વધારે જરૂરિયાત કે જો આપણને વિજયની જરૂર છે તો એના માટે પણ આપણને વચન આપવામાં આવ્યું છે. અને વિશ્વાસ કરનાર દરેકને માટે એ વચન આપવામાં આવ્યું છે. યોહાનની સુવાર્તા એનો 16મો અધ્યાય ને 33મી કલમમાં પ્રભુએ આવું વચન આપ્યું છે, મારામાં તમને શાંતિ મળે માટે મેં તમને એ વચનો કહ્યા છે. જગતમાં તમને સંકટ છે, પણ હિંમત રાખો, જગતને
મેં જીત્યું છે. ઈશ્વરની જે શાંતિ એ આપણને વિજયમાં દોરી જાય છે. અને બીજી ઘણી જરૂરિયાતો આપણે મૂકીએ, પણ તમે જરૂરિયાત સાથે પ્રભુની પાસે આવો. તમારી જરૂરિયાત ગમે તે હોય તો પણ પ્રભુ આપણને કહેવાની પ્રતીક્ષા કરે છે. જેમ આ સુબેદારને કહ્યું 7મી કલમની અંદર, જ્યારે એણે વિનંતી રજૂ કરી ત્યારે પ્રભુ કહે છે કે હું તારી સાથે છું. અને એ ગાડી તમે જુઓ તો પ્રભુ એને સ્વસ્થ એ વાત તો કહે છે. એટલે પ્રભુ એની સાથે આવનાર હતા એ બધી વાત. અને અત્યારે તો શું, એ પ્રભુ આપણી સાથે છે. અને એથી કરીને પવિત્ર આત્મા દેવ પણ આપણી સાથે છે, કે જે પોતાના પરાક્રમ સાથે તમારી જરૂરિયાત પૂરી કરી શકે છે. આ સુબેદાર પ્રભુ ઈસુની પાસે આવ્યો, એણે વિનંતી કરી, અને વિનંતી કરી ત્યારે એવું બન્યું, પ્રભુએ કીધું કે હું તારી જરૂરિયાત પૂર્ણ કરું છું. અને પ્રભુ ઈસુએ તેને પ્રત્યુત્તર આપ્યો. પણ પછી શું બન્યું તમે જુઓ, એ તરફ દ્રષ્ટિ કરતાં આગળ જુઓ. તેણે વિશ્વાસને પ્રગટ કર્યો હતો. જ્યારે પ્રભુ પાસે આવ્યો વિનંતી લઈને, પ્રભુને કહ્યું મારી આ જરૂરિયાત છે. પ્રભુ કહે છે હું તારી સાથે આવું છું. અને ત્યાર પછી તમે જુઓ તો સુબેદારે એણે વિશ્વાસ પ્રગટ કર્યો. એવી વાત ત્યાં 8મી અને 9મી કલમની અંદર આપણને જોવા મળે છે. અને ત્યાં લખવામાં આવ્યું છે, જો તમે જુઓ 8મી કલમ કહે છે કે અને જમાદારે ઉત્તર વાળ્યો, ઓ પ્રભુ, તમે મારા છાપરા નીચે આવો એવો હું યોગ્ય નથી, પણ તમે માત્ર શબ્દ બોલો એટલે મારો ચાકર સાજો થશે. અને 9મી કલમ કહે છે, કેમ કે હું પણ પરાધીન માણસ છું ને સિપાહીઓ મારે સ્વાધીન છે. અને એકને કહું છું કે જા, અને તે જાય છે, અને બીજાને કહું છું કે આવ, અને તે આવે છે. અને મારા દાસને કહું છું કે એ કર, ને તે કરે છે. અહીંયા 8મી અને 9મી કલમની અંદર તમે જુઓ તો 3 વાતો આપણું ધ્યાન ખેંચે છે. 3 વાતો અહીં ગાડી નોંધવામાં આવી છે, અને એ એક પછી એક આપણે જોઈએ. 8 અને 9મી કલમની અંદર પહેલી વાત આપણું ધ્યાન દોરે છે એ તો એ છે કે એ માણસ સુબેદાર એ કહે છે, પ્રભુ તમે મારા છાપરા નીચે આવો એવો હું યોગ્ય નથી. એવો એક શબ્દ આપણને વાંચવા મળે છે. અને તમે જુઓ તો આ વાત તો સાચી હતી. અને એ વાતના લીધે તમે લૂક આ વાત પર વધારે પ્રકાશ પાડે છે. લૂકની સુવાર્તા તમે જુઓ, એનો 7મો અધ્યાય અને તેની 6ઠ્ઠી અને 7મી કલમ હું વાંચું છું. તમારા બાઇબલમાં તમે જોઈ શકો છો. ત્યાં ગાડી એ લૂક પોતાની સુવાર્તામાં લખે છે કે ઈસુ તેઓની સાથે ગયા ને તેના ઘરથી દૂર નહોતા એટલામાં સુબેદાર તેની પાસે આવીને પોતાના કેટલાક મિત્રોને બોલાવીને તેઓને કહેવડાવ્યું, પ્રભુ તમે તસ્તી ન લો, કેમ કે તમે મારા છાપરા નીચે આવો એવો હું યોગ્ય નથી. અને એ કારણથી મેં પણ તમારી પાસે આવવા પોતાને યોગ્ય ગણ્યો નહીં, પણ તમે શબ્દ બોલો એટલે મારો ચાકર સાજો થશે. હવે અહીંયા તમે જુઓ તો આ પહેલી વાત, 3માંથી પહેલી વાત આપણને જોવા મળે છે. આ સુબેદાર કહે છે, પ્રભુ હું યોગ્ય નથી તમારી પાસે આવવાના માટે. અને આ પ્રભુ પાસે આવવાનો આ સાચો માર્ગ છે કે તમેનો હું યોગ્ય લાયકાત ધરાવતા નથી. અને તેની સમાનતામાં આપણે બીજા ઘણા બધા કિસ્સાઓ આપણે ટાંકી શકીએ છીએ. યાદ છે તમે પિત્તરની વાત, ત્યાં ગાડી 5મા અધ્યાયની અંદર લૂકની સુવાર્તામાં, ત્યાં ગાડી લૂક શું લખે છે, પિત્તર કહે છે 5મો અધ્યાય અને 8મી કલમ, પ્રભુ હું તમારી પાસે આવવા માટે યોગ્ય નથી, હું પાપી માણસ છું, એવી એણે કબૂલાત કરી. અને પછી તમે જો બીજા એની એક વાત જુઓ તો ઉડાવ દીકરાની વાત તમને જોવા મળે છે લૂકની સુવાર્તાના 15મા અધ્યાયની અંદર.
અને ત્યાં એ કહે છે કે પ્રભુ મેં તો આકાશ સામે અને પૃથ્વી સામે પાપ કર્યું છે અને હું તમારો દીકરો કહેવામાં યોગ્ય નથી. એ પણ પ્રભુની પાસે એના બાપની પાસે આવવાના માટે આવતા એ વાત કહે છે, હું યોગ્ય નથી. અને અહીંયા એ જ વાત આ સુબેદાર કહે છે, પ્રભુ હું લાયક નથી, યોગ્ય નથી. આ પહેલી વાત. હવે તમે જુઓ તો બીજી વાત આ માણસમાં આપણને જોવા મળે કે માણસનો મોટો વિશ્વાસ હતો. એ બીજી વાત આપણને જોવા મળે છે. તેણે કહ્યું કે પ્રભુ તમે માત્ર શબ્દ બોલો એટલે તમારો ચાકર સાજો થશે, અને તમે તેની પાસે આવો નહીં તો પણ તે દૂરથી ફક્ત શબ્દ બોલીને તે સાજો કરે છે. અને એ વાત તો હંમેશા પ્રભુ માટે સાચી જ રહીશ. જો તમે જો એક કલમ તરફ તમારું ધ્યાન દોરું તો ગીતકર્તા શું લખે છે? ગીતશાસ્ત્ર 107મો અધ્યાય અને 20મી કલમ હું વાંચું છું. ત્યાં આવું લખવામાં આવ્યું છે, તે પોતાનું વચન મોકલીને તેઓને ક્ષમા કરે છે અને દુર્દશામાંથી તેમને ઉગારે છે. વચન મોકલીને. અને એથી કરીને અહીં ગાડી જુઓ તો આ પહેલી વાત આપણને એ જોવા મળે છે કે ગીતશાસ્ત્ર કહે છે કે પ્રભુ એના સામર્થ્યમાં શબ્દો બોલીને દૂરથી પણ એ પોતે ચમત્કાર કરી શકે છે. પછી જો 1-2-3 કલમો જો આપણે જુઓ તો ત્યાં આગળ સભા શિક્ષકના પુસ્તકની અંદર પણ એક કલમ તરફ તમારું ધ્યાન દોરું છું. અને ત્યાં સભા શિક્ષક 8મો અધ્યાય અને 4થી કલમ કહે છે કે કેમ કે રાજાનો શબ્દ પરાક્રમ રૂપ છે અને તું શું કરે છે એમ તેને કોણ કહી શકે? અને આ વાત તો સાચી જ છે. પરમેશ્વરને તમે એનો શું પ્રશ્ન કરી શકીએ? અને પછી જો આ 2 કલમોને તમે નવા કરાર સાથે સરખાવો તો યોહાનની સુવાર્તા 6ઠ્ઠો અધ્યાય અને 63મી કલમની સાથે આપણે સરખામણી કરી શકીએ. અને ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ તો પોતાના વિશે જે વાત કહે છે, 6ઠ્ઠો અધ્યાય યોહાનની સુવાર્તા અને 63મી કલમની અંદર આ પ્રમાણે લખવામાં આવ્યું છે. ત્યાં કહેવામાં આવ્યું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સાચા અર્થની અંદર જે હું વાંચું કલમ 6 અને 63, જે જીવાડે છે તે આત્મા છે, માંસથી કંઈ લાભ થતો નથી. જે વાતો મેં તમને કહી છે તે આત્મા તથા જીવન છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની આ વાત આપણને આજે પણ સરખામણીમાં આપણે જોઈએ છે. એટલે 3 વાતમાં કહીએ કે આ માણસને થયું હું યોગ્ય નથી, મારી પાસે કોઈ એવી લાયકાત નથી કે જેના કારણે હું પ્રભુ ઈસુની પાસે આવી શકું. બીજી વાત આપણે એ વાતની નોંધ કરી કે બીજું એની પાસે મોટો વિશ્વાસ હતો. આ બીજી વાત આપણને પ્રભુ તમે આ મારા છાપરા નીચે આવો એનો યોગ્ય નથી, ખાલી તમે શબ્દ બોલો અને તમારા વચનથી મારો ચાકર એ સાજો થશે. અને ત્રીજી વાત એ આપણને જોવા મળે છે કે માણસની બુદ્ધિશાળી દલીલ હતી. કઈ દલીલ હતી? 9મી કલમની અંદર લખવામાં આવ્યું છે કે સુબેદાર તરીકે એણે નોંધ્યું કે હું મારા હાથ નીચે તો 100 સૈનિકો ઉપર હું અધિકાર ચલાવું છું. એકને કહું છું જાય એટલે જાય છે, એકને કહું આવે એટલે આવે, અને એ રીતે મારા સૈનિકો મારા અધિકાર નીચે છે. પણ તેમ છતાંય આ સૈનિકો પર હું કેવળ અધિકારી એ જ નહોતો, પરંતુ તે પોતે પણ અધિકાર નીચે હતો એવી વાતને તે ઓળખતો હતો. જેવી રીતે ઈસુ પણ માનવીય વ્યક્તિ તરીકે ઈશ્વર પિતા તરફથી મોકલવામાં આવ્યા છે અને એથી એ પણ ઈશ્વર પિતાને આધીન છે. અને ઈશ્વર પિતાને માણસના દીકરા તરીકે જે અધિકાર આપવામાં આવ્યો હતો એ તો પિતાનો અધિકાર હતો અને એ પિતાના અધિકાર નીચે હતા. અને તેમણે સઘળો અધિકાર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપ્યો હતો.
અને ઈસુએ આ માણસના આ મહાન વિશ્વાસને નિહાળ્યો હતો અને ત્યારે એણે પ્રશંસાના શબ્દો ઉચ્ચાર્યા હતા. હવે આ પ્રસંગની અંદર જે ચોથી વાત આપણને જોવા મળે એ તો 10 થી 12 કલમની અંદર આપણને જોવા મળે છે. કે છે ત્યારે ઈસુએ તે સાંભળીને અચરજ થયા ને પાછળ આવનારાઓને તેણે કહ્યું કે હું તમને નિશ્ચય કહું છું કે આટલો વિશ્વાસ મેં ઇઝરાયલમાંથી પણ જોયો નથી અને ઇઝરાયલમાં પણ જોયો નથી. અને હું તમને કહું છું, પૂર્વથી તથા પશ્ચિમથી ઘણા લોકો આવશે અને ઇબ્રાહીમને, ઈસાકની અને યાકૂબની સાથે આકાશના રાજ્યમાં બેસે અને રાજ્યના દીકરાઓ બહાર અંધકારમાં નંખાશે, જ્યાં રડવું તથા દાંત પીસવું થશે. હવે તમે જુઓ તો આ રોમન સુબેદાર વિદેશી યહૂદી ઘણા બધા યહૂદીઓ કરતાં વિશ્વાસ ધરાવતો હતો એવું આપણને જોવા મળે છે. તેના મિત્ર માટે તેની જે પ્રાર્થના પ્રભુ ઈસુને કરવામાં આવી એ પ્રભુ ઈસુએ સાંભળી હતી. અને તમે જુઓ તો સુબેદારની પ્રશંસા પ્રભુ ઈસુ ખ્રિસ્તે કરી હતી. આપણા માટે પણ કેટલું બધું વિશ્વાસ કરવાને યોગ્ય છે અને આપણે કેમ વધુ વિશ્વાસ ન કરવો જોઈએ. સુબેદાર પાસે હતું એના કરતાં આપણી પાસે વધારે ઉત્તેજન આપણી પાસે આપવામાં આવ્યું છે. એ ઉત્તેજન શું છે? આપણી પાસે આપણી માતૃભાષામાં પ્રભુના વચનો આપણને આપવામાં આવ્યા છે. પવિત્ર બાઇબલ આપણા હાથોમાં છે. પ્રભુ પવિત્ર આત્મા દેવ આપણામાં વસવાટ કરે છે અને સાથે સાથે આપણી પ્રાર્થનાઓનો ઉત્તર આપવા તે સમર્થ છે. એની સાબિતી કેટલા બધા લોકો આજે આપે છે એ આપણે સાંભળીએ છીએ. પણ છતાંય દુઃખની વાત એ છે કે આપણે અનેક વખત મનમાં શંકા કરીએ છીએ અને આપણને પ્રભુએ કહેવું પડે છે, તમારો વિશ્વાસ ક્યાં છે? લુક 8:25 પ્રભુ ઈસુએ જે પ્રમાણે એના શિષ્યોને કહ્યું એમ તમને ને મને પણ આજે એકા છે, તમારો વિશ્વાસ ક્યાં છે? અને પછી હવે આપણે છેલ્લા પ્રસંગના અંત ભાગમાં આવીએ છીએ અને આપણે જોઈએ છે કે સુબેદાર વિનંતી લઈને પ્રભુ પાસે આવ્યો, એને પ્રત્યુત્તર આપવામાં આવ્યો અને પછી તમે જુઓ તો એ પ્રભુએ ચમત્કાર કર્યો હતો અને પ્રભુએ એની પ્રશંસા કરી હતી. એના અંતભાગમાં તેણે ચમત્કાર નિહાળ્યો હતો. પ્રભુ ઈસુએ સુબેદારને કહ્યું, જા, જેવો તે વિશ્વાસ કર્યો છે તેવું જ તને થાવ. 13મી કલમની અંદર લખવામાં આવ્યું, જેવો તે વિશ્વાસ કર્યો છે તેવું જ તને થાવ. એમ કહેતા એને પ્રભુ કહે છે, તારા વિશ્વાસ પ્રમાણે તને થાવ. અને તમે જુઓ તો માથી 9:29 પણ એ જ વાતને સમર્થન આપવામાં આવ્યું છે, તારા વિશ્વાસ પ્રમાણે તને થાવ. તમારા વિશ્વાસનું પ્રમાણ ઈશ્વર આપણા જીવન પર આશીર્વાદ રેડવા સમર્થ હશે તેના માપનો નિર્ણય કરે છે. એટલે ઓછો વિશ્વાસ, ઓછો આશીર્વાદ. વધારે વિશ્વાસ, વધારે આશીર્વાદ. મોટો વિશ્વાસ, મોટો આશીર્વાદ. અને આ વાત આપણને એ વાત યાદ દેવડાવે છે. પ્રભુ તમને ને મને આજે પૂછે છે, તારો વિશ્વાસ ક્યાં છે? અને છેલ્લે અંતમાં આપણે એવું કહીશું, સુબેદારને મોટો વિશ્વાસ હતો. તે ઘરે ગયો અને એણે જોયું કે તેનો ચાકર સાજો થયો હતો. જે સમયે પ્રભુએ કહ્યું કે જા, તારા વિશ્વાસે તારો ચાકર સાજો, એ જ ઘડીએ એ ચાકર સાજો થયો હતો. એ સાજાપણાના શબ્દો પ્રભુ ઈસુએ ઉચ્ચાર્યા હતા. એ જ સમયે એ સાજો થયો હતો. અને એથી માર્કની સુવાર્તા 11મો અધ્યાય અને 22મી કલમની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, ઈશ્વર પર વિશ્વાસ રાખો. અને વાલા મિત્રો, આ વાત તમને ને મને આજે પણ પડકાર આપે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખો
અને એથી કરીને લૂકની સુવાર્તાના 17મા અધ્યાયની 5મી કલમમાં જે પ્રેરિતોએ પ્રાર્થના કરી હતી એ પ્રાર્થના આપણે પણ ચોક્કસપણે કરવાની ઈચ્છા રાખીશું. એ કલમ છેલ્લે જોઈને આપણે બંધ કરીશું. ત્યાં જુઓ તો લૂકની સુવાર્તા 17મો અધ્યાય અને 5મી કલમમાં કહે છે, પ્રેરિતોએ પ્રભુને કહ્યું, અમારો વિશ્વાસ વધારો. અને તમે જુઓ તો આ જ વાત આજે હું ને તમે પ્રભુને કહીએ, પ્રભુ અમારો વિશ્વાસ વધારો. પ્રાર્થના કરીએ. જીવતા પ્રભુ, અમે તમારી પાસે આવ્યા છે ત્યારે અમે જાણીએ છીએ અમે અલ્પ વિશ્વાસ કરનારા વિશ્વાસીઓ છે. અમે તમારા પર અનેકવાર તમારી ઈચ્છાને માટે પ્રશ્નો કરીએ છીએ, પણ તમે તો આજે જે વચન આપનાર ઈશ્વર છો એ ઈશ્વર આજે જ છો. તમે સાંભળનાર ઈશ્વર છો. તમે અમારી જરૂરિયાતો પ્રમાણે અમારી જરૂરિયાતોને તમે પૂર્ણ કરનાર એવા ઈશ્વર છો. ત્યારે પ્રાર્થના કરીએ છીએ, પ્રભુ તમારું સામર્થ્ય એ વખતે જે હતું આજે પણ એટલું જ સામર્થ્ય છે. તમે વચન આપનાર અને વચન પાળનાર, પ્રોમિસ આપનાર, પ્રોમિસ પાળનાર એવા પ્રભુ છો. અમને મદદ કરો તમારા પર વિશ્વાસ રાખવા. તમે અમારી સહાય કરો. અને જેમ પ્રેરિતોએ કીધું એમ આજે અમે કહીએ છીએ, પ્રભુ અમારો વિશ્વાસ વધારો. તમારા પર આધાર રાખીને ચાલવાના માટે અમારી મદદ કરો. અમારો હાથ પકડો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. આમેન.